આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દોષિત જાહેર થયા છે। તેમનું ધારાસભ્ય પદ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક એ જોખમમાં પડી ચૂક્યું છે। વન કર્મી પર હુમલો કરવાના કેસમાં એમના પર ગુનો નોંધવામાં આવ્યો હતો। નર્મદા સેશન્સ કોર્ટે આગામી સમયમાં સજા સંભળાવશે। આખો ઘટનાક્રમે આદિવાસી વિસ્તારની અંદર હડકંપ મચ્યો હતો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સૌથી મોટા સમાચાર દક્ષિણ ગુજરાતથી સામે આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દોષિત જાહેર થયા છે। નર્મદાના ડેડિયાપાડા જંગલ ખાતાની જમીન વિવાદનો કેસ 2023માં ચૈતર વસાવા સહિતના આરોપીઓ પર ગુનો નોંધાયો હતો। વન કર્મી પર હુમલો કરવાના કેસમાં એમના પર ગુનો નોંધવામાં આવ્યો હતો, જ્યારે નર્મદા સેશન્સ કોર્ટે 8 જેટલા આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, જેમાં ચૈતર વસાવા અને તેમના પત્નીનું નામ પણ સામેલ છે। સાથે જ અન્ય 8 લોકો જે એમની સાથે રહેલા છે તે પણ દોષિત જાહેર થયા છે। નર્મદા સેશન્સ કોર્ટે આગામી સમયમાં સજા સંભળાવશે, એટલે કે આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં ફરી એકવાર ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। 2023નો એ સમય અને એ દરમિયાન વન કર્મી પર હુમલાનો જે મામલો જમીનને લઈને કરવામાં આવ્યો અને બાદ ગંભીર રીતે જે આખી ઘટના સામે આવી હતી। જો કે 2023થી લઈને આજે 2026 ચાલી રહ્યું છે। આટલા વર્ષ દરમિયાન જે તપાસો ચાલી, જે પુરાવાઓ એકઠા થયા, કોર્ટની અંદર लगातार તારીખો પડી અને ત્યારબાદ આજે આ સૌથી મોટો નિર્ણય લેવાયો છે કે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત 8 જેટલા લોકો છે તેને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। એટલે કે આ જૂનો કેસ અને હવે આ કેસની અંદર નવી નવી કડીઓ મળતાની સાથે જ કોર્ટે પણ જે નર્મદા સેશન્સ કોર્ટ છે તેમણે પણ આ આખા કેસમાં આજે સજા સંભળાવી। મતલબ કે જે આખો જે કેસ હતો તેની અંદર આરોપીઓ જે છે તેને દોષિત જાહેર કર્યા છે। હવે આગામી સમયમાં ચૈતર વસાવા, એમના ધર્મપત્ની સહિતના જે 8 લોકો સામે જે ફરિયાદ થઈ હતી અને જે દોષિત જાહેર થયા છે તેમને શું સજા આપવામાં આવનારો સમય આવશે ત્યારે કોર્ટ જે છે તે નક્કી કરશે। કૃણાલ ન્યૂઝરૂમથી જોડાયા છે। કૃણાલ, 2023નો એ સમય ચૈતર વસાવા સહિતના લોકો પર ગંભીર આરોપ હતો કે જમીનના વિવાદને લઈને વનકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે। આ આખા કેસને લઈને 2026માં આજના દિવસે નર્મદા સેશન્સ કોર્ટે સૌથી મોટો ચુકાદો આપ્યો છે અને દોષિત જાહેર કર્યા છે ચૈતર વસાવા સહિત 8 લોકોને। જે બિલકુલ આ સૌથી મોટા સમાચાર આદિવાસી વિસ્તારના જેમને લોકો મસીહા માને છે એવા ચૈતર વસાવાની મુશ્કેલી ફરી એક વખત વધી છે। 2023ની અંદર જે જમીનની અંદર દબાણ કરવામાં આવ્યું હતું એ વન વિભાગની જમીન ઉપર દબાણ ખાલી કરવા માટે ગયેલા વન અધિકારીઓ ઉપર ચૈતર વસાવાએ એક રાઉન્ડ ફાયરિંગ અને તેમની સાથે બબાલ કરી હોવાની વાત સામે આવતા જ તેમની સામે કાયદેસરની કાર્યવાહીની શરૂઆત છે તે કરવામાં આવી હતી। આજથી 3 વર્ષ પહેલા જે આખો ઘટનાક્રમ થયો હતો આ ઘટનાક્રમની અંદર તેમના ધર્મપત્ની સહિત 8 લોકો સામે કાયદેસરની કાર્યવાહીની પોલીસે શરૂઆત કરી હતી અને એ પ્રક્રિયા છે તે કોર્ટમાં ચાલતી હતી। એ સમય દરમિયાન ચૈતર વસાવા એક લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા। તેઓએ આગોતરા જામીનની પણ અરજી કરી હતી કોર્ટ દ્વારા। આગોતરા જામીન એ નીચલી કોર્ટ અને ત્યારબાદ સેશન્સ કોર્ટ દ્વારા પણ ફગાવી દેવામાં આવી હતી। ત્યારબાદ ચૈતર વસાવાએ તેઓ હાજર થયા હતા। આખો ઘટનાક્રમે આદિવાસી વિસ્તારની અંદર હડકંપ મચ્યો હતો। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ એ ડેડિયાપાડાની અંદર સભા કરવા માટે આવ્યા હતા। ત્યારબાદ તેમની પત્નીની આ જેલમાંથી મુક્તિ થઈ હતી। ત્યારબાદ આ જે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી હતી તેની અંદર ચૈતર વસાવા જેઓ લોકસભાની ચૂંટણી લડ્યા, મનસુખ વસાવા સામેની ચૂંટણીમાં તેમની હાર થઈ। ત્યારબાદ ફરી એક વખત મુશ્કેલી વધી એવું નથી। ત્યારબાદ તેઓની બેઠકની અંદર એ ભારતીય जनता પાર્ટીના नेता સાથે બબાલ થઈ, ગ્લાસ મારવા જેવી ઘટનામાં તેઓને જેલ જવું પડ્યું। આ એક બાદ એક તેમની સામે જે ફરિયાદો દાખલ થઈ હતી એ ફરિયાદોના આધારે સેશન્સ કોર્ટ એ રાજપીપળા દ્વારા જ એક મહત્વપૂર્ણ ચુકાદો છે તે સંભળાવવામાં આવ્યો છે। અને આની જે પ્રક્રિયાની વાત કરીએ તો થોડા દિવસ પહેલા જ દેશની ઉચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા એક જોગવાઈ અને આદેશે દેશની તમામ રાજ્યોને હાઈકોર્ટને કરવામાં આવ્યા હતા કે જે કેસો 2 વર્ષ કરતાં વધારે લાંબા સમયથી આ પેન્ડિંગ છે તેઓને તાત્કાલિક બોર્ડ ઉપર લાવવામાં આવે, એ કેસનો નિકાલ કરવામાં આવે। આ તમામ આદેશોને માન્ય રાખી
ગુજરાત હાઈકોર્ટે તમામ નીચલી કોર્ટોને પણ આ આદેશ છે તે પાલન કરવા માટેની સૂચના આપી હતી અને સૌથી મોટી કાર્યવાહી એ આદિવાસી વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે એવા ચૈતર વસાવા તેમની પત્ની સહિત 8 લોકો સામે આજે 3 વર્ષની કોર્ટ દ્વારા એ સજા છે તે સંભળાવવામાં આવી છે. માત્ર સજા નથી સંભળાવવામાં આવી, તેમનું ધારાસભ્ય પદ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક એ જોખમમાં પડી ચૂક્યું છે. કેમ કે જે જોગવાઈ છે એ પ્રમાણે 2 વર્ષથી વધારેની જો કોઈ સજા એ ધારાસભ્ય ચાલુ પદ દરમિયાન પડે તો તેઓને ધારાસભ્ય પદ છે તે પણ ગુમાવવું પડે છે. અને એ જ લોકતંત્રની આજે સૌથી મોટી જે કાર્યવાહી છે તે સામે આવી રહી છે, જે કોર્ટ દ્વારા અલગ અલગ જે હુકમો છે તે કરવામાં આવ્યા છે. અને હજી એ ચૈતર વસાવા એ આ જે હુકમ છે તેને પડકારી હાઈકોર્ટમાં જાય છે, સુપ્રીમ કોર્ટમાં જાય છે. તેમનું હજી કોઈ સ્પષ્ટ બયાન નથી આવ્યું. તેમનો પણ થોડી વારની અંદર અમે સંપર્ક કરીશું. ચૈતર વસાવા અથવા તેમના નજીકના લોકોનું શું માનવું છે? આ કોઈ રાજકીય અદાવતથી લેવાયેલો નિર્ણય છે કે પછી જે કાયદાકીય પ્રક્રિયા છે તે કાયદાકીય પ્રક્રિયાની અંદર ચૈતર વસાવાએ જે 2023ની અંદર વનકર્મીઓ સાથે બબાલ કરી હતી, એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જમીન વિવાદ હતો એ ડેડિયાપાડાની અંદર લગભગ બપોરના સમયે આ ઘટના બની હતી. ચૈતર વસાવા તેમની બંને પત્ની સહિતના લોકો ત્યાં ઉપસ્થિત હતા અને ત્યારબાદ જે ઘટનાક્રમ થયો હતો એ ઘટનાક્રમની અંદર ચૈતર વસાવાએ ખૂબ ચર્ચાઓમાં આવ્યા હતા અને ત્યારથી લઈને આજ દિન સુધી અનેક વખત તેમની સામે આવા કેસો નોંધાઈ ચૂક્યા છે. અને આ કેસોના કારણે કોર્ટ દ્વારા તેઓને સજા છે તે સંભળાવવામાં આવી છે. અને તેના જ કારણે અત્યારે રાજકીય હલચલો પણ તે જોવા મળી રહી છે. જે રીતના તેઓનું ત્યાં વધતું કદ અને સાથે જ ત્યાં ચાલતી રાજકીય લડાઈઓ એ ચાહે ભારતીય જનતા પાર્ટી સામેની હોય કે પછી પોતાના જે પક્ષની અંદર અંદરોઅંદરનો ટિકિટ માટેનો વિવાદ હોય, આ તમામ વસ્તુઓની વચ્ચે ચૈતર વસાવાને સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે તેઓને પોતાના વિસ્તારમાં જવા માટેની કોર્ટે મંજૂરી આપી હતી. ત્યાં સુધી તેઓને પોતાના વિસ્તારની બહાર રહી અને પોતાનો પ્રચાર પ્રસાર અને પોતાનું જીવન છે તે ગુજરાન કરવા માટેની પણ કોર્ટે આદેશ કર્યો હતો. પણ ફરી એક વખત ચૈતર વસાવાની મુશ્કેલી છે તે વધતી દેખાઈ રહી છે. આગામી દિવસોમાં ચૈતર વસાવા આજે કોર્ટના હુકમને પડકારે છે કે પછી ફરી એક વખત ચૈતર વસાવાને પોતાનું ધારાસભ્ય પદ છોડી અને જેલની અંદર જે સજા છે એ સજા કાપવાનો વારો આવે છે. કેમ કે અત્યારે જે સજાની જોગવાઈ છે તેમાં 10 વર્ષ સુધી જેલ થાય તેવી જોગવાઈ છે અને સાથે જ અત્યારે તેમને 3 વર્ષની સજા છે તે કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. ફરી એક વખત ચૈતર વસાવાની જે મુશ્કેલી વધી છે તેમાં તેમના પત્નીનું પણ સાથે નામ જોડાયેલું છે. આગામી દિવસોની અંદર ચૈતર વસાવા આ જે નિર્ણય છે તેને સર્વમાન્ય રાખી અને પોતાની જે મળેલી સજા છે તે પૂર્ણ કરે છે કે પછી એ સજાના બદલે તેઓ એ ઉચ્ચ અદાલત એટલે કે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કરે છે. બિલકુલ, આભાર જોડાવા બદલ કુણાલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.